સકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે વાત કરી હતી કે કરણ પછી આપણે જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ, એટલે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો શરૂઆત કરી દઈએ છીએ. પ્રશ્ન 1 કે ભારતમાં સૌથી મોટી એક્વાટિક ગેલેરી? તો અમદાવાદ સાયન્સ સિટીમાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો? તો કચ્છ 42,652 ચોરસ કિમી. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો? ડાંગ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો? તો અમદાવાદ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર? તો અમદાવાદ. સૌથી જૂનું હયાત શહેર? તો વડનગર. જી મહેસાણા. સૌથી મોટી હોસ્પિટલ? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. મૂળના શેઠ અઠીસી પ્રેમસિંહ સિવિલ હોસ્પિટલ. સૌથી નાનું મોટું રેલવે સ્ટેશન? અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન. સૌથી મોટું વિમાની મથક? સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ. 26 જાન્યુઆરી 1900 આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત. સૌથી મોટો પ્રાણી બાગ? તો કમલા નહેરુ ઝૂલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. સૌથી મોટો પશુ મેળો? તો વૈઠાનો મેળો, ચિત્તોડગા, અમદાવાદમાં આવેલું છે. સૌથી મોટો લોક મેળો? તો તરણેતર મેળો, જી સુરેન્દ્રનગર. સૌથી મોટી યુનિવર્સિટી? તો ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. સૌથી મોટો પુલ? તો ઋષિ દધીચી પુલ, અમદાવાદ સાબરમતી. સૌથી જૂનો પુલ? તો રોપ બ્રિજ, સુરત તાપી નદી પર. સૌથી લાંબી નદી? તો સાબરમતી. સૌથી મોટી નદી? તો નર્મદા. સૌથી મોટો પુલ? ગોલ્ડન બ્રિજ, ભરૂચ નદીના પર. સૌથી મોટી સૌથી મોટી સિંચાઈ યોજના? તો નર્મદા યોજના. સૌથી મોટો મહેલ? તો લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. સૌથી મોટું બંદર? તો કંડલા, નવું દીનદયાળ બંદર, કચ્છ. એફટીજી મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવતું બંદર. ખાતરનું સૌથી મોટું કારખાનું? તો યુરિયા ખાતર, ગુજરાત. નર્મદા વેલી, પટેલ એન્ડ કેમિકલ્સ, ચાવજ, ભરૂચ. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત? તો અંકલેશ્વર. સૌથી મોટું મ્યુઝિયમ? તો બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, વડોદરા. સૌથી મોટી સહકારી ડેરી? તો અમૂલ, આણંદ. સૌથી મોટો કુદરતી સરોવર? તો નળ સરોવર, જી અમદાવાદ, સુરેન્દ્રનગર. સૌથી મોટું કૃત્રિમ સરોવર? તો સરદાર સરોવર ડેમ. સૌથી મોટી લાઇબ્રેરી? તો વડોદરા. સૌથી મોટી ખેત ઉત્પન્ન બજાર? ઉંઝા, મહેસાણા. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન? તો વધી બોટનિકલ ગાર્ડન. સૌથી મોટા મેંગ્રોવના જંગલો? તો કચ્છ જિલ્લો. સૌથી મોટી પર્વત શ્રેણી? તો અરવલ્લી પર્વતમાળા. સૌથી ઊંચો પર્વત? તો ગિરનાર, 1153 ચોરસ કિમી, જુનાગઢ. સૌથી ઊંચો પર્વત શિખર? તો ગોળનાથ, ગિરનાર, 1170 કિલોમીટર. સૌથી ઊંચું ગિરિ અથવા એકમાત્ર હવા ખાવાનું સ્થળ? તો સાપુતારા, ડાંગ. સૌથી મોટી મંદિરો વાળું શહેર? પાલિતાણા, ભાવનગર, 863 મંદિરો. વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો? તો ડાંગ, 1764 ચોરસ કિમી. સૌથી ઊંચાઈ બંધ? તો સરદાર સરોવર યોજના બંધ, 138 મીટર, 138.68 મીટર. નવાગામ, કેવડિયા કોલોની. સૌથી ઊંચી સિંચાઈ યોજના? તો સરદાર સરોવર યોજના. સૌથી મોટું તાપ વિદ્યુત મથક? મુન્દ્રા, કચ્છ, 46 MUW. સૌથી મોટી જળ વિદ્યુત? તો સરદાર સરોવર ડેમ, નર્મદા. સૌથી મોટું પરમાણુ વિદ્યુત મથક? કાકરાપર એટોમિક. સૌથી મોટું વિલ ફાર્મ કોમ્પ્લેક્સ? તો લાંબાચી, દેવગઢ, દ્વારકા. સૌથી મોટું નાટ્યગૃહ? તો હેમી ગઢવી નાટ્યગૃહ, રાજકોટ. સૌથી મોટી મસ્જિદ? તો જુમા મસ્જિદ, અમદાવાદ. સૌથી મોટો ઘુમ્મટ? તો દમરિયાનો દરિયાખાનાનો ઘુમ્મટ, અમદાવાદ. સૌથી મોટું બસ સ્ટેન્ડ? તો અમદાવાદનું ગીતા મંદિર ખાતે આવેલું છે. સૌથી મોટો પક્ષીયાર? તો ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર. સૌથી મોટો વૃક્ષ? તો કબીરવડ, ભરૂચ. સૌથી મોટા દુધાળા પક્ષી ધરાવતો જિલ્લો? તો ખેડા. સૌથી વધુ ઘેટા પકડવાની સંખ્યા ધરાવતો જિલ્લો? તો કચ્છ. સૌથી વધુ ખાંડ ઉત્પાદન કરતી ફેક્ટરી ધરાવતો ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ બરૌલી સ્થાપના. ગુજરાતમાં સૌથી વધુ નદી ધરાવતો જિલ્લો? તો કચ્છ. ગુજરાતમાં વધુ પિયત ધરાવતો જિલ્લો? તો મહેસાણા. સૌથી ઓછો પિયત ધરાવતો જિલ્લો? તો ડાંગ. નહેરોની સંખ્યા વધુ ધરાવતો જિલ્લો? તો સુરત. સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો? તો વલસાડ જિલ્લાનો કપરાડા અને ધરમપુર તાલુકા. સૌથી વધુ ઓછો વરસાદ મળતો જિલ્લો? તો કચ્છ. પશુઓને સૌથી વધારે ગાયો ધરાવતો જિલ્લો? તો રાજકોટ. પશુઓની સંખ્યામાં વધારે ભેંસ ધરાવતો જિલ્લો? તો અને સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય? તો જુનાગઢ ખાતે આવેલું શક્કરબાગ. સૌથી વધુ પશુધન ધરાવતો જિલ્લો? તો ડાંગ અને ગાંધીનગર. સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવતો કચ્છનો સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન? તો વાસુંદર રાષ્ટ્રીય ઉદ્યાન.
સૌથી મોટું રાષ્ટ્રીય પક્ષી કે મોટું અભયારણ્ય કે પક્ષી અભયારણ્ય તો સુરખાબજી કચ્છ. સૌથી નાનો અભયારણ્ય તો પોરબંદર પક્ષી અભયારણ્ય. સૌથી વધુ તાલુકો ધરાવતો જિલ્લો તો બનાસકાંઠા. હવે ભાગ પડેલા છે. આ પ્રશ્ન ચેક કરી નાખજો. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો તો ડાંગ. પોરબંદર. સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર. સૌથી વધુ ઘાસચારો ઉત્પાદન કરતો જિલ્લો કચ્છ અને બનાસકાંઠા. સૌથી વધુ ઘઉં ઉત્પાદન કરતો જિલ્લો તો ભાલ અમદાવાદ. રાગી નાગલીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો ડાંગ. સૌથી વધુ પાત્ર ગૃહ ધરાવતો જિલ્લો સુરેન્દ્રનગર. સૌથી વધુ બેટ ધરાવતો જિલ્લો તો દેવભૂમિ દ્વારકા. સૌથી વધુ ઔષધિ ધરાવતો જિલ્લો તો ડુંગર પોરબંદર. સૌથી વધુ કુવાની સૌથી વધુ ઔષધિ ધરાવતો ડુંગર તો ડુંગર પોરબંદર. સૌથી વધુ કુવાની સંખ્યા ધરાવતો જિલ્લો તો જૂનાગઢ. સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ થતી વધુ જિલ્લો મહેસાણા. ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો તો મહેસાણા. તો ખાસ કરીને એક ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. હવે ભૌગોલિક ઉપનામની વાત કરી લઈએ તો ગુજરાતની સંસ્કારી નગરી મહેલોનું શહેર તો વડોદરા. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી યુકેલિપ્ટસ નવો જિલ્લો ભાવનગર. સૌરાષ્ટ્રનું કાશ્મીર તો મહુવા માલણ નદીને કિનારે. ગુજરાતનું મિની કાશ્મીર તો પોળોસી સાબરકાંઠા હરણા નદીના કાંઠે. સૌરાષ્ટ્રનું કાશી ઓઇલ નગરી જામનગર. સૌરાષ્ટ્રની શાન આન બાન શાન રંગીલું શહેર રાજકોટ. સાક્ષર ભૂમિ સાક્ષર નગરી નડિયાદ. કચ્છનું પેરિસ. કચ્છનો હરિયાળો પ્રદેશ તો મુન્દ્રા. સાધુનો પિયર તો ગિરનાર. સાધુનું મોસળ તો સિદ્ધપુર જીમાઠાના પુસ્તકોની નગરી નવસારી. વિદ્યાનગરી તો વિદ્યાનગર. સોનાની મુહૂર્તની મક્કાનો પ્રવેશદ્વાર બંધ મુબારક. હીરાની નગરી નર્મદની નગરી. ભારતનું એન્ડ પર્વ ભારતનો ટોકિયો તો સુરત. સૂર્યપુત્રી આટલા સુરતનું ઉપનામ છે. સૂર્યપુત્રી તાપ્તી તો તાપી નદી. મેકલ્ય કન્યા અક્ષયા સોનપ્રભા રાજેશ સરોવરી શેરકુંભરી. ગુજરાતની જીવાદોરી રેવા નર્મદા નદી. સત્યાગ્રહ તો બારડોલી. વાડીનો જિલ્લો તો જૂનાગઢ. પારસીઓનું કાશી તો ઉદયવાડા. સોનાની નગરી કૃષ્ણભૂમિ. પૌરાણિક રાજધાનીનું શહેર સુવર્ણ નદી દ્વારકા. ગુજરાતનો કરિયાળો બગીચો સોનારી પાકનો મુલક. સુવર્ણ પદની ભૂમિ ગોલ્ડન લીફ તો ચરોતર પ્રદેશ. ઉદ્યાન નગરી ગિફ્ટ અને ગ્રીન સિટી ગુજરાતના ચંદીગઢ. ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર તો ગાંધીનગર. ઔદ્યોગિક નગરી તો વાપી. લીલી નાધેરનો પ્રદેશ તો ચોરવાડ. મંદિરોની નગરી અહિંસાની નગરી. સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર તો પાલીતાણા. દક્ષિણનું કાશી ચાંદોદ. ગાંધીનગર નગરી સુદાબ્રુ નગરી. પક્ષીઓનું શહેર તો પોરબંદર. વાસુકીની નાગની ભૂમિ તો સુરેન્દ્રનગર જિલ્લાનો થાનનો વિસ્તાર. પાછળનો પ્રદેશ સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર. વડનગર નાગરોનું નગર તો સંગતની નગરી. તાનારીનું શહેર તો વડનગર. મેગા સિટી ભારતનું માન્ચેસ્ટર. ભારતનું બોસ્ટન. પતંગોનું શહેર. ગુજરાતનું પ્રથમ પાટનગર. ગુજરાતની આર્થિક રાજધાની તો અમદાવાદ. શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક શ્વેતકૃમિ આણંદ. મરુપોંતી તો વછટ. રાજબેટ ગેટવે ઓફ પાટ તો હજીરા. ગુજરાતનું ચેરાપુંજી માસીનાપરા. ગુજરાતનું સૌથી વધુ વારસાગત મળતું સ્થળ વરાછાનો જિલ્લો કપરાડા અને ધરમપુર તાલુકો. પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી નળ સરોવર. સૌરાષ્ટ્રનું માળખેડ ઇંગ્લોકની ટેકરીઓ. પાળિયાનું શહેર તો હળવદ. નબાઉનું નગર. અત્તરની નગરી. સુગંધનું શહેર ને ફૂલોનું શહેર પાલનપુર. કાઠિયાવાડનો દરવાજો વઢવાણ. કાઠિયાવાડની ડાકરની ભૂમિ શામળાજી. આદર્શ વિદ્યાનગરી ગુજરાતની પચંગીની. ગુજરાતનું પંચમઢી નાગરચો ગોલ. સંત અને સુરાઓની ભૂમિ કાઠિયાવાડ. સૌરાષ્ટ્ર ગુજરાતની તળાવની નગરી ખંભાત. પિત્તળને જાણીતું શહેર વિસનગર. ડાયનાસોરની ભૂમિ રૈયાલી. રસાયણનું બંદર કેમિકલ પોર્ટ દહેજ. અમદાવાદનું રત્ન રાણી સુબ્રમણ્યજી. ચુવાડનો પ્રદેશ મહેસાણા જિલ્લાનો વિસ્તાર. ભારતનું ડેરી અને પેટ્રોકેમિકલ સ્ટેટ અને દેશનું માર્ગ ગુજરાત. સૌરાષ્ટ્રની ગંગા ભાદર. માલધારીની માતા તો કચ્છ. મચ્છુ નદી. ગુજરાતની અંબા તો સબરમતી. વિરાટ કન્યા તો હાથમતી. રણ વિસ્તારની ગંગા તો લુણી. ગુજરાતની લિમ્પો મોગોરોની નદી તો વિશ્વામિત્રી. ઉત્તમત ગેહલો તો ગંગા તો ગેહલો. દાદા ગોરખની તપોભૂમિ તો હિનોતર ડુંગર કચ્છ. ગુજરાતનો ખજુરાહો તો બાળકાનું શિવ મંદિર. કાઠમીઠણનો પર્વત તો ઈડર. ગોહિલવાડનો ખેલું તો શેત્રુંજીની કિનારાનો વિસ્તાર. કાચબાની નગરી તો હાથબ. ગુજરાતનું ડેટ્રોહાઈડ
સાણંદ ધરમ જ્યાં ફરવા જિલ્લો તો બોટાદ, ભગતોનું ગામ તો સહેલા, ગુજરાતનું પાણીપત તો ધ્રોલ, ગુજરાતનો તાજમહેલ તો મણિનગર, બધાના મોરબજી વાઘજી, ઠાકોર બીજા કાઠિયાવાડના શાહજહાં કહેવાય છે. ફૂલ કે મિસ્ટેકનું કોમેન્ટ કરજો. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયાર કરાવવાના હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.